તો વિષમપોષી સજીવમાં બીજો સજીવમાં મનુષ્ય ભણશું કે ભાઈ મનુષ્ય દ્વારા પાચન થશે કઈ રીતે થાય છે જોઈ લે આપણે આપણા શરીરમાં કઈ રીતે આપણા ખોરાકનું પાચન થાય તેના વિશે. તો પેલા તો ભાઈ મનુષ્ય વિશે આકૃતિ એક વ્યવસ્થિત દોરી નાખે. મનુષ્ય જેવું લાગે એટલે આપણે ઘણું હવે મનુષ્યનું અહીંથી મુખ ગુહાથી આગળ જાય તો અન્નનળી, અન્નનળી આગળ જતા જઠરમાં ખુલે, જઠરથી આગળ નાનું આંતરડું, મોટું આંતરડું, હશે નાનું આંતરડું, એક ભાઈ યકૃત દોર દે, સ્વાદુપિંડ દોરી દો, યકૃત પર પીળી કોથળી જેવી રચના પીળતાશય દોરીને. ભાઈ આ મનુષ્યનું પાચન તંત્ર. ભાઈ આપણે જે છે ચિત્ર દોરવાનું નથી, આપણે આકૃતિ દોરવાની છે. આકૃતિ વ્યવસ્થિત થોડુંક મનુષ્ય જેવું લાગે એટલે ઘણું બરોબર. હવે જો કે ભાઈ આ મુખ છે, મુખ પછી આગળ જઈ તો કે ભાઈ અન્નનળી, જઠર, પછી યકૃત, યકૃત પર કોથળી જેવી પિત્તાશય, સ્વાદુપિંડ, પેલા બહાર હોય એ મોટું આંતરડું, અંદર નાનું આંતરડું. તો ખોરાક તો પેલા નાના આંતરડામાં જાય છે, એટલે આ ખોરાક છે આ રીતે નાના આંતરડામાં, ત્યાંથી પછી મોટા આંતરડામાં જાય બરોબર. એટલે આપણે પછી કે ભાઈ આગળ જાય તો કે ભાઈ મળાશય, છેલ્લે આવશે મળદ્વાર. ભાઈ આ જે છે એ મનુષ્યનું પાચન તંત્રમાં વિવિધ આ બધા અંગો સાથે સંકળાઈને એક નળી જેવી રચના બને અને મનુષ્યના જે ખોરાકનું હોય એનું પાચન કરે છે અને ખોરાકનું પાચન થાય છે. સૌ પ્રથમ આપણને ખબર હોય કે ભાઈ આપણું મુખ, આપણા મુખમાં કઈ કઈ વસ્તુ આવેલી છે. મનુષ્યના પાચન તંત્રને એક લાંબો માર્ગ છે, અલગ અલગ માર્ગ છે, પણ એક સળંગ માર્ગ છે. શરૂઆત મુખથી થાય છે, અંત મળાશય સુધી થાય, એટલે મળદ્વાર થાય, મળદ્વારમાં થાય. વચ્ચે ઘણા બધા અન્નનળી, જઠર, મોટું આંતરડું, નાનું આંતરડું સંકળાયેલા. આ બધા એક અંગ ભેગા થઈને મનુષ્યના પાચન તંત્રની રચના કરે છે. સૌપ્રથમ ખોરાક મનુષ્યના પાચન તંત્રની શરૂઆત મુખથી થાય છે. આપણે ખાવા બે મુખમાં ખોરાક નાખી, શરૂઆત મુખથી થાય છે. ભાઈ મુખમાં શું શું આવેલું હોય? ભાઈ મુખમાં આવેલા હોય દાંત, જીભ અને લાળ ગ્રંથિ. આ ત્રણ વસ્તુ આવેલી, દાંત, જીભ અને લાળ ગ્રંથિ. એટલે દાંત આપણને ખબર છે, દાંતનું કાર્ય શું હોય? ખોરાકનું ભૂકો કરવો, ચાવવું, ટુકડા કરવા કાર્ય દાંતનું છે. પછી આપણે જીભનું કાર્ય બોલવાનું તો છે જ, જીભ દ્વારા બોલી શકાય, પણ મનુષ્યના પાચન તંત્રમાં તે ખોરાકને પાચન કરવામાં શું મદદ થાય કે જીભ જે છે એ લાળ રસ સાથે સરખી રીતે મિશ્રિત કરે છે. આ સિવાય એના ઉપર સ્વાદાંકુરો આવેલા હોય જેના દ્વારા સ્વાદ આપણને જાણવા મળે. પછી આવે લાળ ગ્રંથિ માંથી લાળ રસનો સ્ત્રાવ થાય છે. લાળ રસ એટલે આપણા મુખમાં આવતું જે આપણે થૂક કહીએ,
લાળ ગ્રંથિમાંથી લાળ રસનો સ્ત્રાવ થાય છે. લાળ રસ જે છે, લાળ રસમાં એમાઇલેઝ નામનો ઉત્સેચક આવેલો. કયો આવેલો હોય? એમાઇલેઝ. એમાઇલેઝ જે છે એ સ્ટાર્ચનું શર્કરામાં રૂપાંતર કરે છે. આ વાત થઈ ગઈ મુખ વિશે. ફરી વાર સ્પીડ થી જોઈ લો. ભાઈ મુખ, મનુષ્યના પાચન તંત્રની શરૂઆત મુખથી થાય છે. મુખની અંદર શું આવેલું હોય? દાંત, જીભ અને લાળ ગ્રંથિ. દાંતનું કાર્ય ખોરાકને ટુકડા કરવા, ચાવવાનું કાર્ય કરે છે. ભૂકો કરવાનું કાર્ય. જીભ છે એ લાળ રસ, ખોરાકને લાળ રસ સાથે મિશ્રિત કરવાનું કાર્ય કરે છે. આ સિવાય ભાઈ સ્વાદ જાણવા માટે મદદરૂપ થાય છે. લાળ ગ્રંથિ જે છે એમાંથી લાળ રસનો સ્ત્રાવ થાય છે અને લાળ રસમાં એમાઇલેઝ નામનો ઉત્સેચક આવેલો હોય છે. એમાઇલેઝનું કાર્ય સ્ટાર્ચનું શર્કરામાં રૂપાંતર કરે છે. ખોરાકની પાચનની શરૂઆત મુખથી શરૂઆત થઈ જાય. પાચન થવાની શરૂઆત થઈ મુખથી થાય છે. કેમ કે જો સ્ટાર્ચમાંથી શું થઈ ગયું? શર્કરા. હવે ખોરાક મુખથી પછી આગળ વધે, ખોરાક જાય અન્નનળીમાં. કે ભાઈ અન્નનળીમાં ખોરાક આગળ વધતો હોય તો અધિચ્છદીય, અન્નનળીની જે દિવાલ છે અધિચ્છદીય સ્નાયુઓથી બનેલી છે, જેના હલનચલનના લીધે ખોરાક નીચે તરફ ઉતરે છે. કે ભાઈ આ જે હલનચલન છે આખા પાચન તંત્રમાં જોવા મળે છે, જેથી ખોરાક શું થાય કે ભાઈ નીચે તરફ ગતિ કરે છે. ખોરાક અન્નનળીનું કાર્ય, મુખ્ય કાર્ય એ છે કે ભાઈ ખોરાકને મુખથી જઠર સુધી પહોંચાડવું. અન્નનળી દ્વારા ખોરાક ક્યાં લાવવામાં આવશે? કે ભાઈ જઠરમાં. હવે જઠરનું કાર્ય ચાલુ થશે કે ભાઈ જઠરમાં જે છે જઠર જે જટિલ સ્નાયુમય અંગ છે. જઠરમાં ખોરાકનું મુખ્ય કાર્ય છે વલોવવાનું. વલોવવું એટલે શું? વલોવણ તમને ખબર હોય, જૂના જમાનામાં પહેલાના સમયની વાત થાય, વલોવણો દ્વારા છાશ માંથી માખણ અલગ કરવામાં આવે. એવી જ રીતે અત્યારે મિક્સરનું જે કાર્ય થાય એમ વલોવવું એટલે મિક્સ કરવું. એ કાર્ય ક્યાં થશે? કે ભાઈ જઠરમાં. જઠરમાં 3 અંતસ્ત્રાવો આવશે. પહેલું અંતસ્ત્રાવ આવશે મંદ HCl, પછી આવશે પેપ્સિન અને આવશે એક શ્લેષ્મા. આ 3 વસ્તુ સ્ત્રાવ જઠરની અંદરની દિવાલો પર આવેલ જઠર ગ્રંથિ દ્વારા સ્ત્રાવિત થાય છે. પહેલી વાત છે મંદ HCl. પેલા જો ભાઈ એસિડ છે, એસિડના લીધે ખોરાકમાં જે કઈ બેક્ટેરિયા હોય એ દૂર થાય. આપણને ખબર છે એસિડનો ઉપયોગ આપણે ક્યાં કરતા હોય, બેક્ટેરિયા ક્યાં મારતા હોય? સૂક્ષ્મજીવોને નાશ કરશે એસિડ. બીજું કાર્ય ભાઈ એસિડનું ખોરાકને એસિડિક બનાવે. કેવું બનાવે? ખોરાકને એસિડિક. જો ખોરાક એસિડિક થશે તો જ પેપ્સિનનો સ્ત્રાવ થશે. કેમ કે આ એસિડ થશે તો આ બેઝનો સ્ત્રાવ થશે, પેપ્સિન. ખોરાક એસિડિક થઈ ગયો એટલે કે પેપ્સિનના સ્ત્રાવમાં મદદરૂપ થાય છે. હવે પેપ્સિન જોઈ. પેપ્સિન જે છે એ પ્રોટીનનું પાચન કરે છે. પેપ્સિન પ્રોટીનનું પાચન કરે છે. પેપ્સિન પ્રોટીનનું પાચન કરે છે. પછી આવશે શ્લેષ્મનું કાર્ય જઠરની અંદરની દિવાલોને રક્ષણ પૂરું પાડે છે. જુઓ એસિડ, તો એસિડથી નુકસાન ન થાય એટલા માટે શું હોય કે ભાઈ શ્લેષ્મ. આ સિવાય આપણે ઘણો એવો ખોરાક ખાતા હોય, એ ખોરાકથી આપણા જઠરની અંદરની દિવાલોને નુકસાન ન થાય એટલા માટે શ્લેષ્મ નામનો પદાર્થનો સ્ત્રાવ થાય છે. હવે ખોરાક આગળ જશે ધીમે ધીમે કે ભાઈ આ તો મોટો ટુકડો, આ મોટા ટુકડામાંથી 2-3 નાના ટુકડા થઈ ગયા હોય. આયા બંને વચ્ચે આવેલું હોય નિજઠર વાલ્વ. નિજઠર વાલ્વ જે છે એ ખોરાકને નાના આંતરડામાં પ્રવેશનું નિયંત્રણ કરે. કેવી રીતે, કેવડો પહોંચાડવો એને કોણ નક્કી કરશે? ભાઈ નિજઠર વાલ્વ. નિજઠર વાલ્વ દ્વારા ખોરાક ક્યાં આવી જશે? નાના આંતરડામાં. હવે નિજઠર વાલ્વ દ્વારા ખોરાક નાના આંતરડામાં આવી ગયો તો નાના આંતરડાના શરૂઆતમાં ભાગમાં જો યકૃત પર આવેલી ગ્રંથિ પિત્તાશય,
પિત્તરસ એક કોથળી જેવી રચના છે જેમાં પિત્તરસનો સંગ્રહ થાય છે. પિત્તરસનો સંગ્રહ થાય પણ સ્ત્રાવ તો યકૃત કરશે. સ્ત્રાવ કોણ કરશે? કે ભાઈ યકૃત કરે છે. યકૃત દ્વારા સ્ત્રાવ થશે. સોનો કે ભાઈ પિત્તરસનો સ્ત્રાવ થશે ક્યાં? કે ભાઈ નાના આંતરડામાં. પિત્તરસ ખોરાક પર કાર્ય કરશે. ખોરાકમાં જે ચરબીના મોટા ગોલકો હોય એ મોટા ગોલકોનું નાના ગોલકોમાં રૂપાંતર કરે છે. કોણ? કે ભાઈ પિત્તરસ. શું કરે? એ ચરબીના જે મોટા ગોલકો હોય નાના ગોલકોમાં રૂપાંતર કરે છે. ચરબીના મોટા ટુકડા હશે, ટુકડાને કેવા કરશે? નાના ટુકડા કરશે, જેથી એના ઉપર આગળના ઉત્સેચકોનો સ્ત્રાવ કેવો થશે? કે ભાઈ સરળ થશે. આ સિવાય કે ભાઈ જો ખોરાક એસિડિક હતો કે ભાઈ બેઝિક બનાવશે પિત્તરસ. પછી કે ભાઈ સ્વાદુપિંડના સ્ત્રાવમાં મદદરૂપ થાય છે. ત્યાં સ્વાદુપિંડ છે એ સ્વાદુપિંડમાંથી સ્વાદુરસનો સ્ત્રાવ થશે. સ્વાદુપિંડમાંથી શેનો સ્ત્રાવ થશે? કે ભાઈ સ્વાદુરસનો સ્ત્રાવ થાય છે. સ્વાદુરસમાં ઉત્સેચકો આવેલા હશે, તમારે યાદ રાખવાના બે. એક તો ભાઈ પ્રોટીન, પ્રોટીન પાચક ટ્રિપ્સિન. બીજું કે ભાઈ ચરબી પાચક લાઇપેઝ. ટ્રિપ્સિન અને લાઇપેઝ. ટ્રિપ્સિન જે છે એ પ્રોટીનનું પાચન કરે છે, લાઇપેઝ જે છે એ ચરબીનું પાચન કરે છે. આ સિવાય તમને એમાઇલેઝ હોય જે આપણે આગળ જોઈ ગયા કે ભાઈ સ્ટાર્ચનું પાચન કરતો હતો. હવે ખોરાક ધીમે ધીમે નાના આંતરડામાં આગળની તરફ ગતિ કરે અને ક્યાં સુધી પહોંચે? કે ભાઈ છેલ્લે અંદરના ભાગમાં નાના આંતરડાની અંદર આંતરગ્રંથિ આવેલી હોય. કઈ ગ્રંથિ? આંતરગ્રંથિ. આંતરગ્રંથિમાંથી આંતરરસનો સ્ત્રાવ થાય. આંતરરસ જે છે એ જે આ ચરબી છે, પ્રોટીન છે, કાર્બોહાઈડ્રેટ છે એનું નાના ટુકડાઓમાં રૂપાંતરિત કરે. એટલે કે આંતરરસ જે છે કાર્બોહાઈડ્રેટ એટલે કે કાર્બોદિત જે છે, કાર્બોદિતનું ગ્લુકોઝમાં, પછી કે ભાઈ ચરબીનું ફેટી એસિડમાં. આ સિવાય કે ભાઈ પ્રોટીનનું એમિનો એસિડમાં. રૂપાંતર કરે છે. ફેટી એસિડ એટલે ગ્લિસરોલ, એમાં રૂપાંતર થાય છે. કે ભાઈ હવે આગળ જે એટલે કે ભાઈ નાના આંતરડામાંથી પણ મોટા આંતરડામાં જશે. પણ એ પહેલા વિશે એક માહિતી સાંભળજો કે ભાઈ નાના આંતરડાની લંબાઈ પાચન તંત્રમાં મનુષ્યમાં સૌથી મોટી છે. લંબાઈ મોટી છે, પહોળાઈ તો ટૂંકી જ છે. અને આ લંબાઈ વિવિધ પ્રાણીઓમાં અલગ અલગ હોય છે. તમે તૃણાહારીમાં જોવો કે ભાઈ તૃણાહારીમાં લંબાઈ વધુ હશે. જ્યારે માંસાહારીમાં તમે જોવો ભાઈ માંસાહારીમાં લંબાઈ ઓછી હશે. કારણ શું? તો ભાઈ તૃણાહારી પ્રાણીઓ જે છે એ ખોરાક તરીકે ઘાસ વનસ્પતિ ઘાસ. તો એમાં જે સ્ટાર્ચનું પ્રમાણ કેવું હશે? વધારે હશે. તૃણાહારીમાં સ્ટાર્ચનું પ્રમાણ કેવું હશે? વધારે રહેવાનું. જો સ્ટાર્ચનું પ્રમાણ વધુ રહેશે તો સ્ટાર્ચને પાચન થતા સમય કેવો લાગશે? વધુ. જેથી નાના આંતરડાની લંબાઈ કેવી? વધુ. માંસાહારી પ્રાણીઓ જે ઘાસ તરીકે ઓછો ખાય છે. હવે આપણે મનુષ્ય જે છે એ મિશ્રાહારીમાં આવે. એટલા માટે જો આપણે લીલી વનસ્પતિ જે છે ડાયરેક્ટ ખાતા નથી.
પણ એ વનસ્પતિને પકાવીને ખાય, એટલે કે એને ગરમ કરી પાણીમાં તપી શાક રોટલી જે બનાવે ગરમ કરેલું હોય, એટલા માટે કે ભાઈ એમાં જે હશે સ્ટાર્ચનું પ્રમાણ જે હશે એને પાચન કરવા માટે બહુ વાર લાગશે નહીં. એટલે સ્ટાર્ચનું પ્રમાણ કેવું રહેવાનું, માંસાહારીઓમાં ઓછું રહેવાનું, એટલા માટે એ નાના આંતરડાની લંબાઈ વધુ હોતી નથી. હવે જોઈ લે ભાઈ ખોરાક આગળ ગયો, ક્યાં ગયો, નાના આંતરડામાંથી મોટા આંતરડામાં જશે. અપાચિત ખોરાક નાના આંતરડામાંથી મોટા આંતરડામાં, હજી નાના આંતરડામાં શું આવેલું હોય ભાઈ, નાના આંતરડાની અંદરની દિવાલો પર આંગળી જેવા હજારોની સંખ્યામાં રસાંકુરો આવેલા હોય છે. શું કીધું ભાઈ, નાના આંતરડાના છેલ્લા ભાગમાં આંગળી જેવા હજારોની સંખ્યામાં રસાંકુરો આવેલા હોય. રસાંકુરો જે છે તેની સપાટીનું ક્ષેત્રફળમાં વધારો કરે, જેથી કરીને જે પાચિત થયેલો ખોરાક છે એ પાચિત થયેલા ખોરાકનું રસધાની દ્વારા શું થાય કે ભાઈ શોષણ કરવામાં આવે છે. રસાંકુરો દ્વારા એનું શોષણ કરવામાં આવશે. રસાંકુરોની આજુબાજુ રસધાની આવેલી હોય, પાછી રુધિર કેશિકાઓ ઝાડ આવેલું હોય આખું. એટલે કે નાના આંતરડાના લાસ્ટ ભાગમાં, છેલ્લા ભાગમાં હજારોની સંખ્યામાં રસાંકુરો આવેલા હોય છે. આંગળી જેવા હજારોની સંખ્યામાં પ્રવર્ધો આવેલા હોય છે, જેના દ્વારા રસાંકુરો અને પ્રવર્ધો જે આવેલા હોય એના દ્વારા શું થશે કે ભાઈ ખોરાકનું શોષણ થશે, અને એ ખોરાક શોષણ થયેલો ખોરાકને રુધિર કેશિકાઓને આપશે. રુધિર કેશિકાઓ જેને જે ખોરાકની જરૂર હોય એ કોષો સુધી પહોંચાડે છે. એ આપણે આગળ જોશું રુધિર કેશિકાઓનું કાર્ય. અત્યારે આપણને ખબર હોય છે કે ભાઈ નાના આંતરડાનો છેલ્લો ભાગ હોય, નાનું આંતરડું આવે છે તેના હજારોની સંખ્યામાં આંગળી જેવા પ્રવર્ધો આવેલા હોય. આ પ્રવર્ધોની આજુબાજુમાં શું હોય, રસાંકુરો આવેલા હોય, રુધિર કેશિકાઓનું ઝાડું આવેલું હોય. થઈ જશે એ પછી ભાઈ એ રુધિર કેશિકાઓ દ્વારા રુધિરનું વહન કરે, ત્યાં આરવાર ખોરાકનું વહન કરે, એ આગળ પરિવહનમાં જોશું આપણે. હવે ખોરાક ગયો નાના આંતરડામાંથી મોટા આંતરડામાં. મોટા આંતરડામાં ફરીથી મોટા આંતરડામાં જે પાચિત ખોરાક હશે એમાં અપાચ જે હજી શોષણ બાકી હશે એ ખોરાકનું શું કરશે ભાઈ, શોષણ કરશે. મોટા આંતરડામાં અપાચિત ખોરાકમાં જે કંઈ પાણી વધેલું છે પાણીનું પણ શું કરશે કે ભાઈ શોષણ કરે છે. અને મોટા આંતરડાથી પછી ખોરાક મળાશયમાં જાય, મળાશયમાં ખોરાક ઘન સ્વરૂપમાં રૂપાંતરિત થાય, અને છેલ્લે મળદ્વાર દ્વારા ત્યાગ થાય છે. કે ભાઈ આ હતું મનુષ્યનું પાચન તંત્ર. ફરી વાર સ્પીડથી જોઈ લ્યો, અમુક અમુક નામ યાદ રાખી લ્યો પહેલા. હાવ હેલું એ કાંઈ અઘરું છે અને મનુષ્યના પાચન તંત્રની શરૂઆત મુખથી થાય. મુખની અંદર દાંત, જીભ અને લાળ ગ્રંથિ આવેલી હોય. દાંતનું કાર્ય ખોરાકને ચાવવાનું છે, જીભનું કાર્ય ખોરાકને લાળ રસ સાથે મિશ્રિત કરવાનું છે. લાળ ગ્રંથિમાંથી લાળ રસનો સ્ત્રાવ થાય. લાળ રસમાં રહેલો ઉત્સેચક કયો કે ભાઈ એમાઇલેઝ, જે સ્ટાર્ચનું શર્કરામાં રૂપાંતર કરે. આગળ જશો અન્નળી. અન્નળી અધિચ્છદીય કોષોથી બનેલી રચના છે, જેના હલનચલનથી ખોરાક નીચે તરફ ગતિ કરે છે. ખોરાક જઠરમાં પહોંચશે. જઠર છે ખોરાકને વલોવાનું કાર્ય એટલે કે મિશ્ર કરવાનું કાર્ય કરે છે. આ સિવાય કે ભાઈ જઠરની અંદરની દિવાલો પર જઠર ગ્રંથિ આવેલી હોય. જઠર ગ્રંથિમાંથી 3 ઉત્સેચક મંદ HCl, પેપ્સિન અને શ્લેષ્મન સ્ત્રાવ થાય છે. મંદ HCl છે જે એ ખોરાકને જંતુ મુક્ત કરશે. આ સિવાય ખોરાકને એસિડિક બનાવશે. પેપ્સિન જે છે એ પ્રોટીનનું પાચન કરશે. શ્લેષ્મ છે જે જઠરની અંદરની દિવાલોને રક્ષણ પૂરું પાડે છે. પછી ખોરાક આવશે કે ભાઈ ની જઠર વાલ દ્વારા ખોરાક નાના આંતરડામાં પહેલા પ્રવેશે છે. નાના આંતરડામાં શું થશે કે ભાઈ ખોરાક પહેલા તો નાના આંતરડામાં યકૃત પર આવેલી કોથળી જેવી રચના પિત્તાશયમાં જે પિત્તરસનો સંગ્રહ થાય છે ત્યાંથી પિત્તરસનો સ્ત્રાવ થશે. પિત્તરસ જે છે એ ચરબીના મોટા ગોલકોનું નાના ગોલકોમાં રૂપાંતર કરશે. ચરબીના મોટા ગોલકોનું નાના ગોલકોમાં રૂપાંતર કરે છે. આ સિવાય કે ભાઈ સ્વાદુપિંડમાંથી સ્વાદુરસના સ્ત્રાવમાં મદદરૂપ થાય છે. સ્વાદુપિંડ આવશે કે ભાઈ સ્વાદુપિંડ જે છે એ માંથી સ્વાદુરસનો સ્ત્રાવ થશે. સ્વાદુરસમાંથી પ્રોટીનનું પાચન કરે ટ્રિપ્સિન, ચરબીનું પાચન કરે લાઇપેઝ. પાચન થશે. પછી કે ભાઈ નાના આંતરડાના આગળના ભાગમાં જશે તો આંગળી જેવા હજારોની સંખ્યામાં પ્રવર્ધો આવેલા હોય છે. એની આજુબાજુ રસાંકુરો આવેલા હોય છે, જેના દ્વારા પાચિત ખોરાકનું શું થાય છે કે ભાઈ શોષણ થાય છે અને રુધિર કેશિકાઓ દ્વારા વિવિધ અંગો સુધી પહોંચાડે. એ આપણે પરિવહનમાં જોવાનું છે. યાદ રાખજો, આ તમને ત્યારે યાદ કરાવીશ પરિવહન. રુધિર કેશિકાઓ દ્વારા કઈ રીતે ખોરાકનું શોષણ થાય.
પછી કે ભાઈ જોઈએ કે ભાઈ નાના આંતરડાની લંબાઈ મનુષ્યમાં સૌથી મોટી છે 7.5 મીટર હોય. કેટલી હોય? 7.5 મીટર. નાના આંતરડાની લંબાઈ 7.5, મોટા આંતરડાની લંબાઈ 1.5. નાના આંતરડાની લંબાઈ વિવિધ પ્રાણીઓમાં અલગ અલગ હોય. તૃણાહારીમાં લંબાઈ વધુ હશે કારણ કે એ ઘાસ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે, જેમાં સ્ટાર્ચનું પ્રમાણ કેવું રહેવાનું? વધારે રહેવાનું છે. માંસાહારીઓમાં લંબાઈ ઓછી હોય છે, જેમ કે એ સ્ટાર્ચનું એટલે ઘાસનો ઉપયોગ ઓછો કરે ખોરાક તરીકે, એટલા માટે એનું ઓછું હશે. પછી ખોરાક જે અપાચિત ખોરાક છે એ કેમાં જશે? મોટા આંતરડામાં. મોટા આંતરડામાં પાણીનું શોષણ થશે, વધેલું પાણી હોય એ બધું. પછી ખોરાકનો સંગ્રહ મળાશયમાં થશે, જે અર્ધઘન સ્વરૂપમાં રૂપાંતરિત થશે, અને છેલ્લે મળદ્વાર દ્વારા ખોરાક ત્યાગ થાય છે. આજે આપણે આટલું રાખશું. તો ભાઈ વિડીયો ગમતો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચેનલને. આપણે આવી જ રીતે આગળ વિડીયો અપલોડ કરતા રહીશું. જય હિન્દ, જય ભારત.